માતાજી મિત્ર જય માતાજી મિત્ર બેક ટુ માય યુટ્યુબ ફેમિલી તમારા બધાનું જયભાઈના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। જયભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને તમને ખબર છે કે કાલે ભાગ 1ની અંદર આપણી ગાડી વહી ગઈ હતી જેલમાં ગઈ હતી, કેમ કે જેટ બ્લેક કાસ્ટનો ફાઇન આવ્યો તો એ આજ ભરવાઈ જવાનો છે અને આ છે એનો ભાગ 2। ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીને અંત સુધી જતા રહેજો મિત્રો। હવે આપણે જવાનું છે સીધા ગાડીમાં બેઠા થઈને હવે આપણે જવાનું છે સીધું પોલીસ સ્ટેશને જવું પડશે મિત્રો। તો એક અઘરી વાત છે, કેમ કે પોલીસ સ્ટેશને જાઉં ને તો આપણે એટલે ગાડી મળી ક્રેટા ગાડી। સૌથી પહેલાં આપણે ઓફિસે જવાનું છે મિત્રો। પહેલાં પોલીસ સ્ટેશને જઈ અટાણે જાઉં હમણાં પહેલાં આપણે પોલીસ સ્ટેશને જવાનું નથી, ઓફિસે જવાનું છે। પોલીસ સ્ટેશને તો પછી જાઉં અને જોઈ શકો છો મિત્રો જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને આજનું વાતાવરણ જો તમે અને જોઈ શકો છો મિત્રો। તમને ખબર છે કે આપણે જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। સોરી મિત્રો, આપણી વાત મુખ્ય સાઈડમાં। ચાલો આપણે જયભાઈની સામે ઓફિસ દેખાઈ રહી છે અને જોઈ શકો છો મિત્રો અને સામે ઓફિસ આવી ગઈ છે અને આપણી આ સ્કોર્પિયન ગાડી રિપેર થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ઓફિસે। હું અંદર જાઉં એટલે કામકાજ પતાવવા જાઉં, હું અંદર જાઉં અને કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। કામકાજ પતાવીને આવી ચૂકી છે મિત્રો અને પોલીસ સ્ટેશનથી પણ ફોન આવી ગયો। ચાલો મિત્રો હવે પોલીસ સ્ટેશન જઈએ ને પછી આપણે નવો કોમ્પ્લેક્સ લેવાનું છે અને ના જવાનું છે મિત્રો, અને પછી આપણે જે ભાડે દેવાનું છે ને મિત્રો એ વાળા માણસને ન્યાય જવાનું છે મિત્રો। ચાલો હવે જઈએ પોલીસ સ્ટેશને। પોલીસ સ્ટેશન એક આપણી ક્રેટા ગાડી કીધી, હવે શું સીવું હોય બ્લેક કાસ તો કાઢી નાખ્યા હશે કેમ કે પોલીસ સ્ટેશન છે અને હા સામે જ છે। આપણે પહેલાં ન ગયા, એનો ફોન આવવાનું કીધું હતું। ચાલો જયભાઈ ફટાફટ હાકો અને નંબર પ્લેટ તો નહીં કાઢી હોય કેમ કે એ તો આપણે રજીસ્ટર કરાવી હતી ને, નહીં એ રજીસ્ટર કરાવી હતી આપણે। અને હવે આપણે જવાનું છે સીધું પોલીસ સ્ટેશન આવી ગયા છે આપણે મિત્રો। પોલીસ સ્ટેશને જો આપણી ક્રેટા ગાડી પડી છે અને આ પાર્ક કરી દઈએ ગાડી આપણે। હું અંદર જાઉં ને ફાઇન છે એ ભરવાનું કીધું અટાણે, એટલે પૈસા લઈને આવ્યા છે જયભાઈ। હું અંદર જાઉં ને ફાઇનને ભરતા હું, ફાઇન એટલે જે ચૂકવવાના પૈસા હોય ને એ ભરતા હું અને હું વાતચીત કરી આવું પોલીસ સ્ટેશનવાળા રે તો ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જયભાઈની ક્રેટા ગાડી નીકળી ગઈ છે અને પોલીસ સ્ટેશનવાળાએ વાતચીતને 8,000 રૂપિયા ભરી દીધા છે મિત્રો। એટલે હું કેવું 8,000 રૂપિયા ભરી દીધા છે આની અંદર। 8,000 ભરીને આપણી ક્રેટા ગાડી છોડાવી લીધી છે અને પાછળ આપણો ઓફિસવાળો માણસ છે એ આપણી પાછળ આવવાનું છે ને હવે આપણે જવાનું છે ક્રેટા ગાડી લઈને નંબર પ્લેટ બદલીને। હાલો હવે જવાનું છે પાછળ માણસ આવીએ ને હવે આપણે જવાનું છે સીધું હવે જે ભાઈને લઈ આપણે ભાડે લઈ ઓફિસ આપવાની છે, નવી લેવાની છે ને ભાડે આપવાની છે ને આમાં એક ગાડીની કુરબાની દેવાની થાય તો સોરી મિત્રો કુરબાની નહીં એટલે મારવા નથી, એટલે એને વેચવી પડશે મને એમ લાગે, કેમ કે જો આપણે સ્કોર્પિયો ગાડી વેચી હતી તમને ખબર છે એના પૈસા છે અને હવે પેટ્રોલ પંપમાં એ લાગ્યા ને હજી ઘટે એમ છે પૈસા, એટલે ઓફિસ ભાડે આપવા માટે હવે એક જગ્યા ઉપર જવાનું છે। એ જગ્યા ઉપર ફાઇનલ જ થયું હતું અને એ જગ્યા એ ભાઈ છે કે એ જગ્યાએ આવીએ અને કીધું હતું ચાલો આપણી ઓફિસ તો આવી ગઈ છે અને જોઈ શકો છો મિત્રો। ચાલો આપણે એ જગ્યાએ પહોંચી ગઈએ છીએ અને ટ્રેક્ટરની શોરૂમની સામે આવી જવાનું છે। અહીં ઉતરો જયભાઈ, એટલે હું જે ભાઈને ભાડે દેવાની છે ઓફિસ આપણી આ બીજી, અને હું અંદર જાઉં ને એ ભાડાની વાતચીત કરી આવું ને એ માણસને બોલાવતો આવું ગાડીમાં બેઠાડી દઉં દેખાડવા હાટું। ચાલો મિત્રો હું અંદર જાઉં ને એ ભાડાની વાતચીત કરી આવું ત્યાં સુધી જોડાયેલા રહમી ગઈ છે અને એ ભાઈ ગાડીમાં બેઠી ગઈ છે અને જોઈ શકો છો મિત્રો। ચાલો એ આપણી ક્રેટા ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ને હવે અહીંથી દેખાડવા જવાનું છે આપણી ઓફિસ। ધ્યાન રાખવી પડશે, અહીંથી વાળવી પડીએ ગાડી। ઓફિસ આવી જ છે કે આ છે ઓફિસ, આ આપણી ઓફિસ છે મિત્રો, કેમ કે આપણી ઓફિસ છે। ચાલો મિત્રો આપણી ઓફિસે પહોંચી ગયા છે, એ ભાઈ આવી રહ્યા છે, એને દેખાડવાની છે આપણી આ ઓફિસ ભાડે દેવાની છે અને ફિક્સ ભાડું રાખવાનું છે। એટલે ચાલો મિત્રો હું અંદર જાઉં ને આ ભાઈને ઓફિસ દેખાડી આવું
અને ફિક્સ ભાડાની વાતચીત કરીએ ત્યાં સુધી જોડાયેલા રહો મિત્ર. ફિક્સ ભાડાની વાતચીત કરી લીધી છે ને એ ભાઈ ગાડીમાં બેઠી ગયા છે અને હવે જવાનું છે સીધું એ ભાઈને પાછું એટલે એને મૂકવા. ચાલો મિત્રો હું એ ભાઈને મૂકી આવું અને જોઈ શકો છો મિત્રો. અને એને મૂકવા જવાનું છે અહીંથી. એ ભાઈ સારા છે અને એને ફિક્સ ભાડું કહી દીધું છે. હા, અને જયભાઈની ગાડી નીકળી ગઈ છે બારે એટલે તમને એ આનંદ થતો હશે. ચાલો હવે એ ભાઈ અંદર બેઠી ગયા છે. હવે આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોની અંદર. ભાગ 2 તમે જોઈએ હોય તો સારું, ભાગ 1 જોઈ લેજો, એમાં મજા આવી અને ભાગ 2 ની અંદર મજા આવીએ. હવે તમે જોઈ શકો છો આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.